वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા મહર્ષિ દધીચીનું જીવન ચરિત્ર શ્રવણ કરીશું. ભાદરવા સુધી અષ્ટમીનો દિવસ એટલે લોક કલ્યાણ અર્થે પોતાના શરીરનો ત્યાગ કરનારા મહર્ષિ દધીચીના પ્રાગટ્યનો દિવસ. આ એ મહર્ષિ છે કે જેણે જગતના કલ્યાણને અર્થે પોતાના શરીરનો ત્યાગ કરેલો હતો અને એ ઋષિના શરીરના હાડકાથી દેવરાજ ઇન્દ્રએ વજ્રનું નિર્માણ કરેલું હતું અને એના દ્વારા એણે લોકોને કષ્ટ આપનારા વૃત્તાસુરનો વધ કરેલો હતો. આ એ મહર્ષિ છે કે જેણે દક્ષના યજ્ઞની અંદર શિવનું અપમાન થતું જોઈ દક્ષને પણ એનો યજ્ઞ ક્યારેય પણ પૂર્ણ ન થશે એ પ્રમાણેનો શાપ આપી દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરાવેલો હતો. તો આપણે બધા આ મહર્ષિ દધીચીના જીવન ચરિત્રને સંક્ષિપ્તની અંદર શ્રવણ કરીએ. તો દધીચી ઋષિનું પ્રાગટ્ય જે છે એ ભૃગુકુળની અંદર થયું છે. એવો અસુરોના ગુરુ શુક્રાચાર્યજીના સંબંધમાં આવે છે. એક સમયની વાત છે, ધરાતલની ઉપર એક શુપ નામનો રાજા થયો હતો, જે ધરાતલનો એક ચક્રી શાસક હતો અને દધીચી ઋષિ સાથે એની બહુ સારી મિત્રતા હતી. દધીચી પોતે બ્રાહ્મણ હતા અને શુપ હતો એ ક્ષત્રિય હતો. એક સમયની વાત છે, બંને મિત્રો જે છે એ એકાંતની અંદર બેઠેલા હતા અને વાતો કરતા હતા. ત્યાં પેલો શુપ નામનો રાજા જે છે એ દધીચીને કહે છે કે બ્રાહ્મણો કરતા ક્ષત્રિયો જે છે એ બળવાન છે અને એટલે માટે ક્ષત્રિયો જે છે એ શ્રેષ્ઠ છે. ત્યારે દધીચી ઋષિ કહે છે કે ક્ષત્રિયો કરતા બ્રાહ્મણો શ્રેષ્ઠ છે, કારણ કે બ્રાહ્મણો જે છે એ પોતાની તપસ્યાથી આ ધરાતલને સ્થિર રાખે છે. બંને જણા એકબીજાનો પક્ષ જે છે એ મૂકવા તૈયાર નથી. એટલે શુપ નામનો રાજા જે છે એ ક્રોધાયમાન થાય છે અને ઊભો થઈને દધીચીની ઉપર મુષ્ટિનો પ્રહાર કરે છે અને એને લઈને દધીચી જે છે એ પડી જાય છે. આ પ્રમાણે શુપ રાજાએ દધીચીનું અપમાન કર્યું એટલે દધીચી જે છે એ ત્યાંથી જતા રહે છે અને એક સ્થાન પર બેસીને એ મનોમન
પોતાના સંબંધી એવા શુક્રાચાર્યજીને પોતાની પાસે બોલાવે છે. દધીચી ઋષિનું પ્રાગટ્ય જે છે એ ચ્યવન ઋષિ થકી થયું છે. એટલે ચ્યવનના એ પુત્ર છે અને ચ્યવન ઋષિ અને શુક્રાચાર્ય એ બંને સગા ભાઈઓ છે અને એ બંનેનું પ્રાગટ્ય ભૃગુ ઋષિ થકી થયું છે. એટલે સંબંધની અંદર દધીચી જે છે એ શુક્રાચાર્યજીના ભત્રીજા થાય. એટલે દધીચી પોતાના કાકાને પોતાની પાસે બોલાવે છે. દધીચીનું આવાહન થતા શુક્રાચાર્યજી જે છે એ એની પાસે આવે છે અને દધીચી પોતાની આપવીતી જે છે એ શુક્રાચાર્યજીને કહે છે. એટલે શુક્રાચાર્યજી કહે છે કે બેટા તું એક કામ કર, તું ભગવાન શંકરની આરાધના કર. ભગવાન શંકરની કૃપાથી મને પણ સંજીવની વિદ્યા પ્રાપ્ત થઈ છે અને તું જો ભગવાન શંકરની આરાધના કરશે તો તારું આખું શરીર જે છે એ વજ્રનું થઈ જશે. શુક્રાચાર્યજી દધીચી ઋષિને ભગવાન શંકરની આરાધનાનો પ્રકાર બતાવે છે, એને મૃત્યુંજય મહામંત્રનો ઉપદેશ આપે છે અને પછી એ ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. અને તે પછી દધીચી ઋષિ જે છે એ ભગવાન શંકરની આરાધના કરે છે. આરાધના કરવાથી ભગવાન શંકર જે છે એ દધીચીની સન્મુખ પ્રગટ થાય છે. દધીચીને કહે છે, હે દધીચી, તમારા મનની અંદર જે ઈચ્છા હોય તે અમારી પાસે માગો, તમારી બધી જ ઈચ્છા જે છે એ અમે પૂર્ણ કરીશું. ત્યારે દધીચી કહે છે કે પ્રભુ, મારું આ શરીર જે છે એ વજ્રનું થઈ જાય એવી આપ કૃપા કરો. ભગવાન શંકર કહે છે કે તથાસ્તુ. અને ભગવાન શંકરના આશીર્વાદથી દધીચી ઋષિનું સંપૂર્ણ શરીર જે છે એ વજ્રનું થઈ જાય છે. અને પછી એવો પેલા શુપ નામના રાજાની પાસે આવે અને ત્યાં આવી પોતાના પાદથી રાજાની ઉપર પ્રહાર કરે છે. એટલે પેલો રાજા જે છે એ ધરતીની ઉપર ઢળી પડે છે. કારણ કે રાજાએ દધીચીની ઉપર મુષ્ટિથી પ્રહાર કરેલો. એ વખતે ઋષિ જે છે એ કમજોર હતા, પરંતુ આજે ઋષિ જે છે એ બળવાન થઈને આવેલા છે અને એણે આવીને પેલા શુપ નામના રાજાના મસ્તકની ઉપર પોતાના પાદથી પ્રહાર કર્યો છે, જેથી કરીને પેલો રાજા જે છે ધરતીની ઉપર પડી ગયો છે. અને પછી પેલા રાજાને ભાન થાય છે કે ક્ષત્રિય કરતા બ્રાહ્મણો જે છે એ શ્રેષ્ઠ છે. આ કથા જે છે એ લિંગ પુરાણના પૂર્વાર્ધ અધ્યાય 35 ની અંદર આવે છે. લિંગ પુરાણ પૂર્વ ભાગ અધ્યાય 35 ની અંદર આ કથા આવે છે. દધીચી ઋષિના લગ્ન જે છે એક પદ્મા નામની સ્ત્રીની સાથે થયા હતા. બંને દંપતીઓ વનની અંદર પોતાના આશ્રમમાં રહ્યા થકા ભગવાન શંકરની આરાધના કરતા હોય છે. આ પ્રમાણેની કથા જે છે એ લિંગ પુરાણની અંદર જોવા મળે છે. બીજી એક કથા જે છે એ પદ્મ પુરાણમાં. પદ્મ પુરાણની અંદર એવી કથા આવે છે કે એક દિવસ અસુરોના ભયથી બધા જ દેવતાઓ જે છે એ દધીચી ઋષિના આશ્રમમાં આવે છે અને આશ્રમમાં આવીને એ લોકો પોતાના અસ્ત્ર શસ્ત્ર જે છે એ દધીચી ઋષિને સમર્પિત કરી દે છે અને કહે છે કે હે ઋષિ, તમે આ અસ્ત્ર શસ્ત્રની રક્ષા કરજો, અમે અહીંથી બીજા સ્થાન પર જતા રહીએ.
દધીચી ઋષિ કહે છે કે ભલે. એ વખતે દધીચી ઋષિ મનોમન વિચાર કરે છે કે આ દિવ્યાસ્ત્ર જો અસુરોના હાથમાં આવી જશે તો એને લઈને એ લોકો જગતનો અનિષ્ટ કરશે. એટલે દધીચી ઋષિ પોતાની યોગ સિદ્ધિથી એ બધા જ અસ્ત્રો જે છે એ પોતાના શરીરની અંદર વિલીન કરી દે છે અને એને લઈને ઋષિનું શરીર જે છે એ વજ્રના જેવું થઈ જાય. શ્રીમદ નારાયણ ભગવાનની આજ્ઞા થતા બધા જ દેવતાઓ જે છે એ દધીચી ઋષિના આશ્રમમાં આવે છે અને આશ્રમમાં આવી ઋષિને પ્રાર્થના કરે છે કે હે ઋષિ, વૃત્તાસુરના ત્રાસથી અમે ખૂબ ભયભીત થઈ ગયા છે અને વૃત્તાસુરનું મૃત્યુ જે છે એ કેવલ તમારા શરીરના હાડકા થકી જ થાય એવું છે. માટે કૃપા કરીને લોકહિતને અર્થે તમારું આ શરીર જે છે એ અમને પ્રદાન કરો. દેવતાઓની આ પ્રમાણેની વાણી સાંભળી દધીચી ઋષિ મનોમન વિચાર કરે છે કે આજે નહીં તો ગમે ત્યારે મારું આ શરીર જે છે એ તો પડવાનું જ છે. તો આ શરીર જે છે એ પરોપકારને અર્થે કામમાં આવી જાય તો એ ઉત્તમ છે. આ પ્રમાણે નિર્ણય કરી ઋષિ જે છે એ સમાધિમાં જતા રહે છે અને સમાધિ દ્વારા એઓ પોતાના દેહનો ત્યાગ કરે છે. જે વખતે દધીચી ઋષિએ પોતાના શરીરનો ત્યાગ કર્યો એ વખતે એમની ભાર્યા પદ્મા જે છે એ ગર્ભવતી હતી અને એના ગર્ભની અંદર દધીચી ઋષિનું તેજ જે છે એ પાલિત પોષિત થતું હતું. સમય જતા એ તેજ બહાર આવે છે. એ ગર્ભમાંથી બાળક જે છે બહાર આવે છે જેનું નામ હતું પીપલાદ. જે પીપલાદ ઋષિ વેદોના મંત્રદ્રષ્ટા થયા હતા અને સુકેશા આદિ ઋષિઓને એઓએ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપેલો હતો. એનો પ્રસંગ જે છે એ પ્રશ્ન ઉપનિષદની અંદર જોવા મળે છે. દધીચી ઋષિએ પોતાના શરીરનો ત્યાગ કરેલો છે. દેવરાજ ઇન્દ્રએ સ્વર્ગમાંથી સુરભી ગાયને પોતાની પાસે બોલાવી છે અને ગાયને આજ્ઞા કરી છે કે તમે આ ઋષિના શરીરને ચાટી જાઓ. સ્વર્ગની ગાય જે છે એ ઋષિના શરીરને ચાટી જાય છે અને ઋષિના કેવલ હાડકા બાકી રહે છે. દેવરાજ ઇન્દ્ર વિશ્વકર્માને પોતાની પાસે બોલાવે છે અને એને કહે છે કે આ હાડકામાંથી તમે એક વજ્રનું નિર્માણ કરો. દેવરાજની આજ્ઞા થતા વિશ્વકર્મા જે છે એ હાડકામાંથી વજ્રનું નિર્માણ કરે છે અને વજ્રને ધારણ કરીને દેવરાજ ઇન્દ્ર જે છે એ અસુરોની ઉપર આક્રમણ કરે છે. અસુરોની સેના અને દેવતાઓની સેના જે છે આજે આમને સામને આવી ગયેલી છે. બંને વચ્ચે ભયંકર યુદ્ધનો પ્રારંભ થાય છે. વૃત્તાસુર એટલો બધો બળવાન હતો કે દેવતાઓની સમસ્ત વાહિનીને એ પોતાના સામર્થ્યથી ખદેડી મૂકે છે. પરંતુ આજે દેવરાજ ઇન્દ્ર
પોતાના હાથની અંદર વજ્ર ધારણ કરીને આવેલા છે અને એ વજ્રની અંદર સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાને પ્રવેશ કરેલો છે. વૃત્તાસુરની દ્રષ્ટિ જે છે એ દેવરાજ ઇન્દ્રના વજ્રની ઉપર પડે છે અને એ વજ્રની અંદર એને શ્રીમદ નારાયણ ભગવાનના દર્શન થાય છે. વૃત્તાસુર મનોમન ભગવાન શ્રીમદ નારાયણની વંદના કરે છે અને રણ મેદાનની અંદર જ વૃત્તાસુર જે છે એ ભગવાનની સ્તુતિ કરે છે. જે શ્રીમદ ભાગવતની અંદર 6ઠ્ઠા સ્કંદના 11મા અધ્યાયના 24, 25, 26 અને 27 આ 4 શ્લોકની અંદર જોવા મળે છે. વૃત્તાસુરે જે ભગવાન શ્રીમદ નારાયણની જે સ્તુતિ કરેલી છે એવી સ્તુતિ આ ભાગવતની અંદર તમને બીજે કોઈ સ્થાન પર જોવા ન મળશે. વૃત્તાસુર સ્તુતિ કરતા પોતે બોલે છે, અહમ હરે તવ પાદૈકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ મનઃ સ્મરેતા સુરપતેર્ગુણાંસ્તે ગુણિત વાક્કર્મ કરોતુ કાયઃ નાત પુષ્ટમ ન ચ પારમેષ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા સમંજસત્વા વિરહાય કાંક્ષે અજાત પક્ષા ઇવ માતરમ ખગાઃ સન્યમ યથાવત સતરાઃ ક્ષુધાર્તઃ પ્રિયં પ્રિયેવ વ્યુષિતં વિષણ્ણા મનોરવિંદાસડિરક્ષતે ત્વાં મમોત્તમ શ્લોક જનેષુ સખ્યં સંસાર ચક્રે ભ્રમતઃ સ્વકર્મભિઃ ત્વન્માયયાત્માત્મજદારગેઃ સ્વાસક્ત ચિત્તસ્ય ન નાથ ભૂયાત. અર્થાત કે હે પ્રભુ, તમે મારા પર એવી કૃપા કરો કે તમારા ચરણ કમળોના અનન્ય ભાવે આશ્રિત થયેલા તમારા સેવકોની સેવા કરવાનો અવસર મને આગામી જન્મમાં પણ પ્રાપ્ત થાય. હે પ્રાણવલ્લભ, મારું ચિત્ત તમારા મંગલમય ગુણોનું સ્મરણ કરતું રહે, મારી વાણી તમારા જ ગુણગાન કરતી રહે અને મારું શરીર તમારી સેવામાં જ સંલગ્ન રહે. હે સર્વ સૌભાગ્ય નિધિ, હું તમારાથી વિરહ પામીને સ્વર્ગ, બ્રહ્મલોક, ભૂમંડળનું સામ્રાજ્ય, રસાતલનું એક ચક્રી રાજ્ય, યોગ સિદ્ધિઓ કશું જ અરે ત્યાં સુધી કે મોક્ષ પણ ઈચ્છતો નથી. જેમ પક્ષીઓના પાંખ વિનાના બચ્ચા પોતાની માતાની રાહ જોયા કરે છે, જેમ ભૂખ્યા વાછરડા પોતાની માતા ગાયનું દૂધ પીવાને આતુર રહે છે, અને જેમ વિરહણી પત્ની પ્રવાસે ગયેલા પોતાના પ્રિયતમને મળવાને ઉત્કંઠિત રહે છે, તેવી જ રીતે હે કમલનયન, મારું ચિત્ત તમારા દર્શનને માટે તરફડી રહ્યું છે. હે પ્રભુ, મારે મુક્તિ નથી જોઈતી. મારા કર્મના ફલ સ્વરૂપે મારે વારંવાર જન્મ મૃત્યુના ચક્રાઓમાં ભટકવું પડે એની પણ મને પરવા નથી. પરંતુ હું જ્યાં જ્યાં જાઉં, જે જે યોનિમાં જન્મ લઉં, ત્યાં ત્યાં ભગવાનના પ્રિય ભક્તો સાથે મારી પ્રેમપૂર્ણ મૈત્રી કાયમને માટે રહે. હે સ્વામી, હું માત્ર એ જ ઈચ્છું છું કે જે લોકો તમારી માયાને લીધે શરીર, ઘર અને પત્ની, પુત્ર વગેરેમાં આસક્ત છે, તેમની સાથે મારો ક્યારેય કોઈ પણ પ્રકારનો સંબંધ રહે નહીં. આ પ્રમાણે વૃત્તાસુર જે છે એ ભગવાનને કહે છે કે પ્રભુ,
હવે પછી મારો કોઈ પણ યોનિની અંદર જન્મ થાય ત્યાં મને તમારા ભક્તોનો સંગ મળતો રહે. તમારા સિવાય મારે ત્રિલોકીના કોઈ પણ ભોગની ઈચ્છા નથી. કેવલ જે યોનિની અંદર હું જાઉં ત્યાં મને અખંડ તમારું સ્મરણ રહે. વૃત્તાસુરે જે વસ્તુ માગેલું છે એવી માંગણી આજ લગીન કોઈએ ભગવાનની પાસે કરી નથી. વૃત્તાસુર કહે છે કે આગામી જન્મની અંદર મને તમારા ભક્તોના ચરણ કમળની સેવાનો અવસર પ્રાપ્ત થાય. ભગવાનની સેવા નથી માંગતા, પરંતુ ભક્તોની સેવા માંગે છે કે હવે પછી મારો જન્મ થાય તો એ જન્મની અંદર મને તમારા ભક્તોની સેવાનો સુઅવસર પ્રાપ્ત થાય. કોઈ પણ યોનિની અંદર હું જાઉં ત્યાં મને અખંડ તમારું સ્મરણ રહે. મારે મોક્ષની પણ ઈચ્છા નથી. આને કહેવાય નિષ્કામ ભક્ત. જે મોક્ષની ઈચ્છા રાખતો હોય ને એ પણ સકામ ભક્ત કહેવાય. પરંતુ જેને પરમાત્મા થકી કોઈ પણ વસ્તુની ઈચ્છા નથી એ જ વાસ્તવની અંદર નિષ્કામ ભક્ત છે. વૃત્તાસુરને ભગવાન થકી કોઈ પણ વસ્તુની ઈચ્છા નથી. એ કેવલ નિષ્કામ ભાવે ભગવાનનું સ્મરણ કરે છે. હા, એનું શરીર જે છે એ અસુરનું છે, પરંતુ એનો ભાવ જે છે એ અતિશય શુદ્ધ છે. આજે એને વજ્રની અંદર પણ શ્રીમદ નારાયણ ભગવાનના દર્શન થાય છે. એ દેવરાજ ઇન્દ્રને કહે છે કે દેવરાજ, હું તારાથી ભયભીત નથી. તું તારી પૂરી શક્તિ લગાવીને મારા પર આક્રમણ કર. હું મારા ધર્મ પ્રમાણે તારો પ્રતિકાર કરવાને અર્થે તારું એ આક્રમણ જે છે એ સહન કરવા માટે તૈયાર છું. દેવરાજ ઇન્દ્ર અને વૃત્તાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થાય. દેવરાજ ઇન્દ્ર પોતાના વજ્રથી વૃત્તાસુરના બંને હાથો કાપી નાખે છે. વૃત્તાસુર પોતાનું મુખ પહોળું કરીને દેવરાજ ઇન્દ્રને ઐરાવત હાથી સહિત પોતાની અંદર સમાવી લે છે. હજારો વર્ષ પર્યંત દેવરાજ ઇન્દ્ર જે છે વૃત્તાસુરના શરીરની અંદર પડી રહેલા છે. એને બહાર નીકળવાનો માર્ગ મળતો નથી. અંતે શ્રીમદ નારાયણ ભગવાનની પ્રેરણાથી દેવરાજ ઇન્દ્ર જે છે વૃત્તાસુરનું શરીર ફાડીને બહાર નીકળી જાય છે. વૃત્તાસુરનું શરીર જે છે બે ભાગની અંદર વહેંચાઈ ગયું છે. છતાં પણ વૃત્તાસુર જે છે એ દેવરાજ ઇન્દ્રનો પીછો છોડતો નથી. એટલે દેવરાજ ઇન્દ્ર જે છે એ પોતાના વજ્ર દ્વારા વૃત્તાસુરનું મસ્તક જે છે કાપી નાખે છે. વૃત્તાસુરનું મસ્તક કપાતા જ એના શરીરમાંથી એક દિવ્ય જ્યોતિ બહાર નીકળે છે. અને જ્યોતિ જે છે એ સપ્ત લોકોનું ભેદન કરીને ભગવાનની અંદર પ્રવેશ થઈ જાય છે. વૃત્તાસુર જે છે એ ભગવાનના ધામની અંદર પ્રવેશ કરે છે. આ પ્રમાણે ભક્તો મહર્ષિ દધીચીએ લોકોના કલ્યાણને અર્થે પોતાના શરીરની આહુતિ આપેલી હતી અને એના શરીરના હાડકામાંથી વજ્ર બનાવી દેવરાજ ઇન્દ્રએ વૃત્તાસુરનો વધ કરેલો હતો. તો ભક્તો, આવા પરોપકારી ઋષિના ચરણની અંદર આપણે
શટ વંદન કરીને એના જીવન ચરિત્રને અહીં જ વિરામ આપીએ છીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.